Hello students, welcome you all in the again new video. Unit 2, Read 1, AutoFab Technology. આપણે લાસ્ટ લેક્ચરમાં પેજ નંબર 16 ઉપર સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ સુધી આપણે જોઈ ગયા હતા કે કેવી રીતે ઓટોફેબ ટેકનોલોજીની સમાજ ઉપર શું નાટ્યાત્મક અસર કે પ્રભાવો જોવા મળે છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ હિયર અગેન. હવે આપણે જે જોવા જઈ રહ્યા છે આ યુનિટની અંદર એ છે 1, 2, 3 અને 4. આપણને ઓટોફેબ ટેકનોલોજીના જે બેનિફિટ્સ છે, ફાયદાઓ, તેની આપણને ઘડી લેસનની અંદર ઇન્ફોર્મેશન્સ આપવામાં આવેલી છે. અને એ જે ચાર બેનિફિટ્સ છે એમાંથી પહેલો બેનિફિટ જે આપણને બતાડવામાં આવેલો છે એ છે અહીંયા ઘડી બેટર પ્રોડક્ટ ક્વોલિટી. મતલબ કે જે પ્રોડક્ટ બનવાનું છે ઓટોફેબ ટેકનોલોજીની માધ્યમથી એ કેટલી હદે સારું, પરંતુ વધારે સારું હશે એનું એ ઘડી આપણને યુનિટમાં આપવામાં આવેલું છે. તો લેટ્સ સી ઇટ હિયર. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. Number 1, better product quality. The automated methods of inspection and assembly. હવે એ કહે છે કે જે ઓટોમેટેડ પદ્ધતિ છે એ ઇન્સ્પેક્શન અને એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધી ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. અહીં આગળ કીધું છે એસેમ્બલી એટલે સંયોજવું, કોઈ વસ્તુને જોડવી, અલગ અલગ ભાગોને જોડીને એક નવો ભાગ બનાવો, એને એસેમ્બલ કર્યું કહેવાય. અને ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ જેને કહેવામાં આવે છે. તો અહીંયા સ્પષ્ટ જોવા મળે છે કે ભાઈ જે ઓટોમેટેડ મેથડ છે એ શું કરે છે કે જે પ્રોડક્ટ છે, ઉત્પાદિત ચીજ વસ્તુ, એની ક્વોલિટી એટલે કે ગુણવત્તા, અને બીજો એક શબ્દ નવો આપણા માટે વાપર્યો છે ડ્યુરેબિલિટી. એનો મતલબ એનું જે ટકાઉપણું છે ડ્યુરેબિલિટી, એ ટકાઉપણાને પણ સુધારે છે, તેમાં સુધારો કરે છે. એટલે ડ્યુરેબિલિટી તમારા માટે નવો વર્ડ છે નાઉન તરીકે. ટકાઉપણું જેને આપણે ડ્યુરેબલ એટલે ટકાઉ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે પ્રોડક્ટ જેટલું સારું હોય એટલું આપણને સ્વાભાવિક છે એ પ્રોડક્ટ વાપરવું વધારે પડતું ગમે. જેમ કે તમે સ્લાઇડમાં જુઓ છો કે જ્યારે કોઈ પ્રોડક્ટ બેસ્ટ ટેકનોલોજીથી બનતું હોય છે તો સ્વાભાવિક છે કે એના માટે એને ક્વોલિટી અપ્રૂવડનું એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. અથવા તો તમને બધાને ખબર હશે, તમે કોમર્સમાં ભણો છો, કે ISO સર્ટિફિકેટ પણ મળતું હોય છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન્સ, કે જે એના પ્રોડક્ટોને ક્વોલિટી બેઝ એવી પબ્લિક તરફથી અથવા તો એને બીજા કોઈ પણ માધ્યમો જે આવા પ્રોડક્ટ માટેના જે એ લોકોને સર્ટિફિકેટ્સ આપે છે એ લોકો એ ક્વોલિટીને અપ્રૂવ કરે છે. અને જો ખરેખરમાં જોવા જઈએ તો આ પ્રમાણેના કેટલાક પ્રોડક્ટને બ્રાન્ડિંગ, એ લોકોને લોગોસ પણ મળતા હોય છે. દાખલા તરીકે પ્રીમિયમ ક્વોલિટીઝ હોઈ શકે છે, બેસ્ટ ક્વોલિટીઝ હોઈ શકે છે, ગેરંટેડ હોય છે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ જે છે એ પ્રોડક્ટ માટે થઈને ઓટોફેબ ટેકનોલોજીમાં મેન્યુફેક્ચરર્સ કસ્ટમર સુધી ગેરંટેડલી આપી શકતા હોય છે. ઓકે, હવે કહે છે વન ઇફેક્ટ ઇઝ ધેટ. હવે આની એક અસર શું જોવા મળે છે કે કાર્સ, ટેલિવિઝન્સ અને રેફ્રિજરેટર્સ, કે કાર, ટીવી અને ફ્રીજ વગેરે વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. કે જે આપણા ઘરમાં વપરાતા જે ગેજેટ્સ છે, આપણા લક્ઝરિયસ સાધનો છે, જેમ કે ગાડી છે, ફ્રીજ, ટેલિવિઝન, આ જે જૂના સમયના ઇન્સ્ટ્રુમેન્ટ હતા જેટલા ચાલતા હતા એના કરતાં નવા સમયના હાઈલી ટેકનોલોજીવાળા ઇક્વિપ્ડ જે સાધનો છે વધુ લાંબા સમય સુધી ચાલતા હોય છે. Therefore, there will be decline in need for replacement. અને આનું જ એક કારણ છે કે જો ખરીદેલી ચીજ વસ્તુ કે પ્રોડક્ટ લાંબા સમય સુધી ચાલતું હોય છે તો તેને કારણે ડિક્લાઇન, એનો મતલબ કે જે ઘટાડો જોવા મળે છે શેની અંદર, નવા બીજા એ જ સાધનો લેવાની જે માંગ છે તેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થયેલો જોવા મળે છે. તો ડિક્લાઇન એટલે ઘટવું થાય, ઉતરવું. હવે સ્ટુડન્ટ્સ, ઓટોફેબ ટેકનોલોજીનો બીજો એડવાન્ટેજ અહીંયા આપણને બતાડવામાં આવી રહ્યો છે અને તે છે મોર રિસાયકલિંગ. હવે મોર રિસાયકલિંગ તમે લોકો એસએસમાં, આગલા સ્ટાન્ડર્ડ્સમાં અને સાયન્સમાં ભણ્યા છો. મોર રિસાયકલિંગ, રિસાયકલ એટલે પુનઃચક્રીયકરણ. મતલબ જે પણ ઉત્પાદિત ચીજ વસ્તુ કે જે પણ કોઈ પ્રોડક્ટ હોય, જ્યારે એનો વપરાશને અંતે નકામું બને તો એને ફેંકી દેવાને બદલે બની શકે છે કે એવા અત્યારે આપણી પાસે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ કે ટેકનોલોજીસ છે કે આપણે આ બધા પ્રોડક્ટને રિસાયકલ કરી શકીએ છીએ. એટલે એમાંથી એને નાશ પમાડી, એનો યોગ્ય રીતે નાશ કરી એમાંથી બીજો એક નવો પ્રોડક્ટ પણ આપણે તૈયાર કરી શકતા હોય. હવે રિસાયકલ મેં તમને કીધું ને કે પુનઃચક્રીયકરણ એટલે કે આપણા ઘરે પડેલા જૂના જે પ્રોડક્ટ્સ છે, ગેજેટ્સ છે, જે લક્ઝરીઝ છે, એ બધી વસ્તુઓને જ્યારે આપણે વેચીએ છીએ તો શું કરે છે કે જે ખરીદનાર કે જે આવી કોઈ પણ કંપની છે આ ભંગાર કે જે કહી શકાય ને રેકેજ, આ બધું લે છે અને એમાંથી જરૂરી જે સાધનો છે એને પાછા પુનઃ ઉપયોગમાં લઈ શકવાના પ્રયત્નો થાય છે, અથવા તો એને સંપૂર્ણ નાશ પમાડી એમાંથી બીજા નવા બનતા ઉત્પાદિત વસ્તુઓ માટેનો રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ પણ બનાવી શકાય છે. હવે જેમ કે જોઈ શકાય છે સ્લાઇડમાં
કે મોસ્ટલી મેં તમારા માટે એક અહીંયા સ્કેચ મૂક્યું છે કે જેમાં અલગ અલગ પ્રકારના એક બકેટ્સ આપેલા છે કે જ્યાં જેની અંદર એમ કે એક પહેલું છે, જોવા જઈએ આપણે તો પહેલું છે પેપર, એટલે કે આની અંદર માન લો એક આવું એક બકેટ છે જેની અંદર તમે પેપર એટલે કાગળને લગતી જે પણ પસ્તી કે નકામી વસ્તુઓ છે એને મૂકીને એને તમે ડિસ્પોઝ કરો છો. અથવા મેટલ કોઈ ધાતુની વસ્તુઓ છે, અધરવાઇઝ પ્લાસ્ટિકની પણ વસ્તુઓ છે. પછી ઈ વેસ્ટ. હવે ઈ વેસ્ટ તમને બધાને ખબર જ છે કે આપણે ઇલેક્ટ્રોનિક વેસ્ટ જેને કહીએ છીએ, મોબાઈલ્સ છે, જૂના કમ્પ્યુટર્સ છે કે ઇલેક્ટ્રોનિક એવી કોઈ પણ ગેજેટ્સ જે આપણે વાપરતા હોય અમુક ટાઈમ પછી આઉટડેટેડ થઈ જાય, એનો ઉપયોગ નથી, તો આ બધી વસ્તુઓને પણ યોગ્ય રીતે વેસ્ટને ડમ્પ કરી શકાય છે. એ રીતે ગ્લાસ એટલે કાચને લગતી તમામ કોઈ પણ વસ્તુઓ, ઓર્ગેનિક એટલે આપણે આપણા રોજબરોજના ખોરાકમાં કે વપરાશમાં જે પણ ફળફળાદી કે બીજા અન્ય ખોરાકનો ઉપયોગ કરીએ છીએ એ બધામાંથી પણ રિસાયકલ થઈને કોઈ નવી પ્રોસેસ કે નવી વસ્તુઓ બનાવી શકાતી હોય છે. તો આ એ બધા એના એડવાન્ટેજીસ છે. હવે સેકન્ડ પોઈન્ટ છે એડવાન્ટેજ, મોર રિસાયકલિંગ, વધુ પડતું પુનઃચક્રીકરણ. તો એમાં કહે છે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કારનું નવીનતમ મોડલ ખરીદવાને બદલે ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કાં તો જૂનું આપણા ઘરે જે બ્રેડને ટોસ્ટ કરવા માટેનું ટોસ્ટર છે એને ફેંકવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડલ્સ. ગ્રાહક શું કરે છે કે પોતાના જેટલા પણ જે જૂના મોડલ્સ છે એને માન લો પાછા આપે એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. એટલે એના બદલામાં તે નવા ફેબ્રિકેટેડ જેટલા પણ નવા મોડલ્સ છે એ જૂના સ્ટફ એટલે કે જૂના સાધનોમાંથી મેળવી શકે છે. અવારનવાર છાપામાં કે ટેલિવિઝન્સમાં કે આપણે કોઈ પણ જગ્યાએ જાહેરાતો એવી વાંચીએ છીએ કે ભાઈ સપોઝ આપણને એવું કહેતા હોય એક્સચેન્જ ઓફર્સ આવતી હોય છે કે તમે તમારા જૂના જે પણ પ્રોડક્ટ છે, ઇવન ઓટોમોબાઈલ્સથી માંડીને ઘરમાં વપરાતી જે પણ ચીજ વસ્તુઓ છે, હોમ અપ્લાયન્સીસ છે, તમે એને રિપ્લેસ કરો અને બદલામાં નવી વસ્તુ મેળવો. તો આ એનો જ એક પ્રકાર છે કે આપણે આપણા ઘરમાંથી જે પણ જૂના હોમ એપ્લાયન્સીસ, ગેજેટ્સ કે જે આપણા ઓટોમોબાઈલ્સ આપણે રિટર્ન કરીએ છીએ ને એમાંથી જે સારા પાર્ટ્સ, જે સારી વસ્તુ છે એ કંપની પાછી લઈ અને એને નવા મોડલ્સની અંદર ફિટ કરીને એના આધારે પાછા આપણને જ આપે છે. તો આ એક એનો એડવાન્ટેજ છે રિસાયકલનો, કેમ કે એનાથી નવી વસ્તુ ફરી બનાવવી નહીં પડે અને બનાવવા પાછળ વપરાતા જેટલા પણ ભૌગોલિક સંસાધનો, કુદરતી સંપત્તિઓનો જે નાશ કરવો પડે છે કે વપરાશ કરવો પડે છે એ અટકી જાય. ફક્ત ખાલી એને રિસાયકલ કરવાનું છે. હવે આગળ કહે છે ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. હવે કહે છે આ જ જે નવી પદ્ધતિ પ્રમાણે જે મટીરિયલ્સ છે, સાધનો, એને નવી રીતે પુનઃચક્રીકરણમાં ફેરવી શકાય છે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. કોમ્પન્સેશન જેનો અર્થ કહી શકાય છે વળતર, અને આમ કરવાથી જે પર્યાવરણ છે એને ખાસ પ્રકારમાં આપણે લોકો વળતર પૂરું પાડી શકીએ છીએ. તો એક નવો વર્ડ તમારા પાસે આવે છે કમ્પન્સેશન, એટલે કે વળતર, જેને આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે આપણે એનો થર્ડ એડવાન્ટેજ જોઈએ છે, ત્રીજો ફાયદો, જે કહે છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામના જેટલા પણ હસ્તકારીગરો છે જે પોતાની આવડત, કૌશલતા લઈને શહેરો તરફ ધસમસ્યા હતા વેપાર રોજગાર મેળવવા માટે, હવે જ્યારે પ્રાદેશિક બજારમાં જ એ લોકોને પોતાની કળા કે આવડતને લગતા વળતર મેળવવાના જો ચાન્સીસ મળે છે, તકો મળે છે, તો એ શહેરોમાં શા માટે રહે? ફરી પાછા પોતાના વતન કે ગામે પાછા ફરે છે. તો એ પણ જોઈએ ઘડી. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો મોડા પ્રમાણમાં થતું ઉત્પાદન પોતાનો આર્થિક લાભ ગુમાવી બેસે ત્યારે હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. ત્યારે મોટા પ્રમાણમાં જે કેન્દ્રીકરણ પામેલા કારખાનાઓ છે એ અદૃશ્ય થઈ ગયેલા જોવા મળશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. અને પ્રાંતીય અને નાના એવા આધારિત ઉદ્યોગો દ્વારા તેમને રિપ્લેસ કરી દેવામાં આવશે. વાત સાચી છે કે દાખલા તરીકે કોઈ ચીજ વસ્તુ તમને લોકલ બજારમાં કોઈ દુકાનવાળો પ્રોવાઈડ કરતો હોય, કોઈ શોપવાળો, તો તમે એને લેવા માટે શા માટે મોટા મોલમાં કે દૂરની જગ્યાએ જાઓ? તો આ એક એનો બેનિફિટ છે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. બીજું પણ કહે છે કે ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. હવે માનવીય પ્રયત્નોમાં જો સતત ઘટાડો થતો જોવા મળતો હોય જ્યારે કોઈ પણ ચીજ કે ઉત્પાદન વસ્તુઓને પેદાવાર કરવા માટે, બરાબર, મોટા ક્ષેત્રોની અંદર, તો સ્વાભાવિક છે ત્યાં કર્મચારી કે કારીગરો નવરા પડવાના, કેમ કે ત્યાં એમનું સ્થાન પાછા યંત્રો પણ લઈ લે છે. એક આ પણ કારણ છે કે માનવ શ્રમ જે છે એ વેડફાતો જણાય. ત્યારે તેવા સંજોગોમાં પણ કર્મચારીઓ જે રોજગાર વેપાર માટે શહેર ગયા હોય પાછા ગામ તરફ પાછા આવે છે. ધેન ધ કસ્ટમર્સ મે બી
સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. તો આવા સંજોગોમાં શું થશે કે જે ગ્રાહક છે એને તેના પ્રાદેશિક કોઈ પણ દુકાનદાર કે ઉત્પાદક દ્વારા વધુ સંતોષ આપવાના પ્રયત્ન થશે, બરાબર, ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, કોઈ પણ ઉત્પાદિત દુકાનની અંદર. હવે એક સામાન્ય ઉદાહરણ આપું કે સપોઝ કે આપણે કોઈ શૂઝ પહેરવા છે સરસ લેધરના, તો સ્વાભાવિક છે કે માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સ છે જેમના શોરૂમ્સ છે, આપણે શૂઝ ખરીદવા માટે જઈએ છીએ. પરંતુ જો આપણી જ લોકલ એરિયામાં રહેલો એક કોઈ શૂ મેકર છે જે બહુ સારા આવા બ્રાન્ડેડ ડિઝાઇન કે ક્વોલિટીવાળા તમે માંગો એવા પ્યોર લેધરના તમને શૂઝ બનાવીને આપી શકતો હોય, કોસ્ટ પ્લસ માઇનસ હોઈ શકે, તો આપણે એવા પ્રાદેશિક વ્યક્તિ પાસે જ શૂઝ લેવાનું વધારે પસંદ કરીશું, હાલાકી કોઈ શોરૂમમાં જવાને બદલે. અને વળી એ આપણને વધારે સંતોષ પણ આપશે. થસ આમ આ રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ. આમ જે મોટા કારખાનાઓ છે એ ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ પામશે, એટલે કે એમનું જે સેન્ટ્રલાઇઝેશન થયું હતું કેન્દ્રીકરણ, એનાથી વિપરીત વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, અને નેચરલી જે કુદરતી ગામડાના હસ્તકારીગરો છે, વિલ બી બેક વિથ અ બેંગ. બેંગ એટલે પડઘો, પડછંદ સાથે. તો જે ગામડાના કારીગરો છે એ મોટા પડછંદ કે પડઘા સાથે પોતાના ગામે પાછા ફરશે, કામ અને જે લોકલ જગ્યા એમને મળે છે તેના માટે. હવે ઓટો5નો ચોથો બેનિફિટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. નવી તબીબી સગવડો કે સેવાઓ કે સુવિધાઓ. હવે આપણે બધા જાણીએ છીએ કે મેડિકલ આજના જમાનામાં કેટલું કોસ્ટલી છે, અને વળી ડે બાય ડે નવા ડિઝીઝ આવે છે. તો નવા ડિઝીઝ સામે લડવા માટે કે એની સર્જરી કરવા માટે નવા પ્રકારની ટેકનોલોજી, નવા પ્રકારની દવાઓ વગેરેની જરૂરિયાત ઊભી થાય છે અને વર્તાય છે. જેમ કે હાલના પેરેડેમિકમાં કોરોના છે, તો કોરોના સામે લડત લડવા માટે નવા પ્રકારની રસી, નવા પ્રકારની દવા કે નવા પ્રકારની ટ્રીટમેન્ટો આપણે જોવી રહી કે શોધવી રહી, એના માટે રિસર્ચ કરવા પડે છે. તો આવી જ કોઈ રોગ બીમારીઓને કારણે જ્યારે નવા સંશોધન થાય છે તો એના ફાયદા સીધી અને આડકતરી રીતે દર્દીઓને જ થાય છે. એટલે ઓટોફેબ ટેકનોલોજીના કારણે નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સ પણ પેશન્ટોને મળતી જોવા મળે છે, જેમાં ઘણી બધી નવી પદ્ધતિ અને સાધનો જોવા મળતા હોય છે. જેમ કે કહે છે કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, પહેલાં આપણે એમાં જોઈએ. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. બરાબર, શ્રિંક તમારા માટે એક નવો વર્ડ છે, શ્રિંક નવો વર્ડ છે શ્રિંક. હવે શ્રિંકનો અર્થ થાય છે મિનિમાઇઝ કરવું, કોઈ વસ્તુને ઘટાડવી, બરાબર. તો અહીંયા કહે છે કે નેનો સ્ટ્રક્ચર એટલે ખૂબ જ સૂક્ષ્મ કે નાના પ્રકારનું બંધારણ, જેને કહેવાય છે નેનો સ્ટ્રક્ચર. તો નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે સૂક્ષ્મ બંધારણ, અને શ્રિંક એટલે ઘટાડવું કે એને નાનું કરવું, મિનિમાઇઝ કરવું. આ બે નવા વર્ડ છે. ટુ શ્રિંક એટલે મિનિમાઇઝ કરવું, અને નેનો સ્ટ્રક્ચર એટલે ખૂબ નાનું બંધારણ કે રચના જેને કહેવામાં આવે છે. હવે કહે છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર્ડ લેવલ. ખૂબ ઝડપથી આ ઓટોફેબ જે છે ખૂબ જ સૂક્ષ્મ બંધારણને નાનામાં નાનું સ્તર આપવાનો પ્રયત્ન કરે છે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તેના જ પરિણામે જેટલા પણ તબીબી સાધનો જે છે એનું નવું ઉત્પાદન જે કરવામાં આવશે તે તેના કદમાં ઘટાડો કરે છે. એન્ડ વિલ બી નો લેંગર બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. અને એ જે તબીબી સાધનો છે, હવે એમ કહી શકાય કે નવો વર્ડ આવ્યો છે મોલિક્યુલ, એટલે પાર્ટિકલ્સ એટલે કણ. મોલિક્યુલનો અર્થ થાય છે પાર્ટિકલ્સ એટલે કે કણ. તો તે કોઈ જે સાધન છે એ દવાના કોઈ પણ કણ જે છે એના કરતાં પણ નાનું બનાવી શકવામાં આવે છે. હવે એની એક હું વાત તમને કહું કે બહુ પહેલાં જ્યારે પેશન્ટ, આપણે એમ કહી શકીએ કે હૃદયરોગથી પીડાતો હોય અને હૃદય સુધી લોહી પહોંચાડતી જે નસો બંધ થઈ ગઈ હોય છે, તો આજથી ઘણા વર્ષો પહેલાં ડૉક્ટર્સ બાયપાસ કરતા હતા. શરીરમાંથી જ કુદરતે આપેલી વધારાની નસો કાઢી એ જગ્યાએ આખી છાતી ચીરી નવું હૃદયમાં નસો બેસાડવી પડતી હતી. પણ હવે એનું સ્થાન આપણે જોયું છે કે સ્ટેન્ડ, બલૂન વગેરે પ્રકારની જે હાર્ટ સર્જરીઝ છે એણે લઈ લીધું છે. તો એનો મતલબ કેવું છે કે દર્દીને વધારે પડતી વેદના અને તકલીફમાંથી મુક્તિ આપવામાં આવે છે અને ઘણા બધા સુધારા કરી શકાતા હોય છે. આ ઉપરાંત કેન્સર જેવા જે ઇનક્યોરેબલ ડિઝીઝ હતા ભૂતકાળના સમયમાં, હવે મહદઅંશે એ ક્યોરેબલ થઈ ગયા છે. અને એમાં પણ જે થેરપી અને થિયરી વપરાતી હતી, દવાઓ જે આટલી તકલીફ પહોંચાડતી હતી, જે ટ્રીટમેન્ટ્સ છે સુધરવા લાગી છે. હવે આગળ જોઈએ. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ ટિશ્યુઝ, હવે રેટિફાઈડ ટિશ્યુઝ એનો મતલબ શરીરમાં એવા ઘણા બધા આપણા સ્નાયુઓ છે, અંગ છે કે જે રેટિફાઈડ થઈ ગયા હોય છે. તેવા જે રેટિફાઈડ ટિશ્યુઝ છે એન્ડ ઇવન રિવર્સલ ઓફ ધ મેચ્યોર ટિશ્યુઝ, અથવા તો જે મેચ્યોર
પરિપક્વ પામેલા જે આપણા સ્નાયુઓ છે એને પણ રિવર્સલ કરી શકાય છે અને ડીકે વિલ બી ડન, અને જે એમની અંદર જે સડો છે કે જે બગાડ છે એને પણ ઘટાડી શકાતા હોય છે. હવે આના માટે હું તમને લોકોની એક હિન્ટ આપીશ કે અત્યારે કદાચ તમારામાંથી ઘણા ખરા ઓછા લોકોને ખબર હશે, પરંતુ અત્યારે દરેક મેટર્નિટી હોમની અંદર એક નવી સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ છે સ્ટેમ સેલ્સ થેરપી. ઓફકોર્સ 10મા ધોરણમાં કદાચ તમે થોડું ઘણું ભણ્યા હશો સ્ટેમ સેલ્સ થેરપી. આમાં કેવું હોય છે કે વિદ્યાર્થી મિત્રો, બાળક જ્યારે જન્મે છે ત્યારે બાળક અને માતાને જોડતી જે ગર્ભનાળ છે એ ગર્ભનાળને જૂના જમાનામાં આપણા વડીલ સ્ત્રીઓ ગામડે જઈને દાટી આવતા હતા, સાચવી રાખતા હતા, કે અત્યારના જમાનામાં ડૉક્ટર્સ એને બાયોવેસ્ટ તરીકે ફેંકતા હતા. પરંતુ હવે એ જે ગર્ભનાળ છે અને એની અંદર રહેલા જે રક્ત છે જેને કાર્ડિયક બ્લડ કહેવાય છે, અને એમાં રહેલા કોષ જેને સ્ટેમ સેલ્સ કહેવાય છે, જેમાંથી આખો એક નવો અંગ ફરી બનાવી શકાય છે, પેદા કરી શકાય છે. એટલે આ બધી પદ્ધતિઓ હવે ડેવલપ થયેલી છે અને એના કારણે જ જે રેટિફાઈડ ટિશ્યુઝ છે, મેચ્યોર ટિશ્યુઝ છે, એને પણ સુધારી શકાય છે. ધી એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે લંબાણ, વધારો, અને લાઈફ સ્પેન એટલે જીવનકાળ. મનુષ્યનો જે જીવનકાળ છે પહેલાં હતો એના કરતાં હવે વધુ લાંબો થઈ શકે છે, કે એટલે જીવનકાળ લંબાઈ શકાય છે. જૂના જમાનામાં ટેકનોલોજી નહોતી એટલે નાની મોટી રોગ બીમારીમાં પણ એમ કહી શકાય કે મોટાભાગના પેશન્ટ્સનું મૃત્યુ કે અવસાન થતું. પરંતુ હવે ગંભીરમાં ગંભીર રોગ બીમારીમાં પણ ટેકનોલોજી છે તો પેશન્ટને બચાવી શકાય છે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વડીલો જે છે, ઘરડા લોકો, એમની સ્વાસ્થ્ય કે તબિયત પણ સુધારી શકાય છે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એવું પણ છે કે પેઇનલેસલી, બિલકુલ દર્દ દુખાવા વગર હવે વ્યક્તિ ચાહે તે રીતે પોતાના શરીરને પણ આકારિત કરી શકે છે, જેને આપણે સાદી ભાષામાં સર્જરીસ કહીએ છીએ, બે તરીકે. એક પ્લાસ્ટિક સર્જરીસ અને કોસ્મેટિક સર્જરીસ. જે તમે સાંભળ્યું હશે, ઘણા બધા સ્ટાર્સ છે, પ્લેયર્સ છે, આ બધા કોસ્મેટિક સર્જરીસ પોતાના શરીરના દેખાવ કે આકાર માટે કરાવતા હોય છે. એટલે આપણે ધારીએ પ્રમાણે આપણા શરીરને આકારિત પણ કરી શકીએ છીએ આ મેડિકલ ટ્રીટમેન્ટ્સની મદદથી, જે ઓટોફેબ એને પ્રદાન કરે છે. આવી ઓટોમેટેડ મેડિકલ ટ્રીટમેન્ટ્સની જે આપણી પાસે અવેલેબિલિટીઝ છે એ ઘણી બધી હોઈ શકે છે. આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ એવા ઘણા બધા આપણને જોવા મળે છે. દવાઓથી માંડીને ઇન્સ્ટ્રુમેન્ટથી માંડીને તમામ વસ્તુઓ આપણા માટે કારગર સાબિત થાય છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. હવે કહે છે કે કમ્બાઇન્ડ, સંયુક્ત અસર જે આ પ્રકારની તકનીકોની છે એ કદાચ થોડીક નાટ્યાત્મક જોવા મળી શકે છે, બદલાવ લાવતી. ઇટ ઇઝ બિલીવડ દેટ આફ્ટર સમ યર્સ, એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક વર્ષો બાદ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, પહાડ પર વસતી નાનકડી સંપ્રદાય, પ્રજાતિ જે છે, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, પોતે એટલી સ્વનિર્ભર બનશે, વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, ઘણા બધા ફેબ્રિકેટર્સના સંગ્રહના મદદથી, અને સોલર પાવર જનરેશન, અને સૌથી ખાસ જે સૌર ઉર્જા શક્તિ છે તેના મદદથી તે પોતે ઘણી બધી સ્વનિર્ભર કે આત્મનિર્ભર બની શકશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોવેબ એડવાન્સ. એડવાન્સનો અહીંયા અર્થ થશે આગળ વધવું કે આગળ જમ્પ લાવવું. જેમ જેમ કે છે ઓટોમેટેડ, જેમ જેમ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ આગળ વધે છે તેમ તેમ અહીંયા આપ્યું છે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ. ફોર્મ એટલે સ્વરૂપ. જે કાચા માલનું સ્વરૂપ છે વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એ કોઈ મહત્ત્વનું રહ્યું નથી. એટલે હવે એવું અગત્યનું નથી કે રો મટીરિયલ સારું તો જ પ્રોડક્ટ સારું. ના, હવે અહીંયા ગાડી ઓટોફેબ ટેકનોલોજીની મદદથી જોઈએ. સફોસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ. સફોસ્ટિકેટેડ, સરભર કે સંપૂર્ણ ઓટોફેબ જે મશીન્સ છે વિલ બી કેપેબલ, એ પોતે યંત્રો એટલા સક્ષમ છે ઓફ રીઅરેન્જિંગ ધ મોલિક્યુલર સ્ટ્રક્ચર, કે જે કોઈ પણ પદાર્થનું મોલિક્યુલર સ્ટ્રક્ચર, જે એના કણોનું બંધારણ છે, નાનામાં નાના કણોનું બંધારણ છે, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એમાંથી કોઈ પણ પદાર્થ મેળવવા માટે એને બદલી શકે છે. એનો મતલબ હવેની જે ટેકનોલોજી છે એ એનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે, બરાબર, એટલે કે એનું જે મૂળભૂત બંધારણ છે એ મોલિક્યુલર સ્ટ્રક્ચરમાં જ ફેરફાર કરી રો મટીરિયલ કાચા માલને જ એટલું સુધારીને સરસ બનાવે કે પ્રોડક્ટ સારું જ બનવાનું છે. અહીં આપ્યું છે પ્લાસ્ટિક મિલ્ક જગ. પ્લાસ્ટિકનો દૂધનો એક જગ એન્ડ ધ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ. અને માન લો ગઈ રાત્રે જ આપણી પંચર પડેલી કારની ટ્યુબ છે, એ બંનેની મદદથી કુડ બી મોલિક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. એ બંનેના કણોમાં ફેરફાર કરીને એક નાનકડો સરસ પરંતુ નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકાય છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ.
સાચું વાક્ય કીધું છે. ટ્રુ અને ફોલ્સ માટે આ સેન્ટેન્સ પણ આપણા માટે અગત્યનું છે કે અહીં જે આપેલું છે કે હાઈલી ખૂબ જ ઉચ્ચ રીતે ઇમ્પ્રુવ સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી શું કરે છે, આપણી બધી મટીરિયલ ડિઝાયર્સ એટલે આપણી ભૌતિક જેટલી પણ તમામ જરૂરિયાતો છે એને પૂરી કરે છે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એરા. અને આ જે ફ્રીડમ છે, સ્વતંત્રતા, જે આના પરિણામોમાંથી આપણને સિદ્ધ થયેલી કે પ્રાપ્ત થઈ છે, એ કદાચ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ, એક સુવર્ણ દાયકો લવી આવશે. કયા ક્ષેત્રની અંદર તો આપ્યું છે, જેમ કે આર્ટ, કલા ક્ષેત્રમાં, મ્યુઝિકમાં એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક સંશોધનોની અંદર પણ. એટલે આ પણ તમારે લોકો યાદ રાખવાનું છે. હવે કલા ક્ષેત્ર એટલે શું, ડ્રોઈંગ કે બીજી એને લગતી કોઈ પણ બાબતો. મ્યુઝિકમાં તો આપણે જોઈએ જ છે કે ભાઈ જૂના જમાનામાં સ્ટુડિયોમાં સામેની સાઈડમાં બધા મ્યુઝિશિયન્સ મ્યુઝિક વગાડે અને એની એક્ઝેક્ટ સામે ઉભા રહીને સિંગર ગીત ગાતો, પ્લેબેક કરતો. પણ હવેના વખતમાં તો કેવું છે કે ભાઈ મ્યુઝિક પહેલાં રેકોર્ડ થઈ ગયું હોય, પછી સિંગરને બોલાવવામાં આવે કે ભાઈ આવીને તું ગીત ગાઈ જા. અથવા તો ઘણીવાર એવું ઉલટું પણ થાય કે સિંગરને કીધું હોય કે આ પ્રમાણેનો સૂર છે, તારે ગીત ગાવાનું છે, મ્યુઝિક પાછળ અમે ઉમેરી દઈશું કે જરૂર લાગતા ચેન્જીસ કરી દઈશું. એટલે હવે એવું કશું નવું નથી રહ્યું. સપોઝ કે એક મ્યુઝિક કમ્પોઝ કરવા માટે અલગ અલગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. તો માન લો ડ્રમવાળાને અલગ બોલાવ્યો છે, ગિટારિસ્ટને અલગ બોલાવ્યો છે, કાં તો બીજા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટવાળાને અલગ અલગ બોલાવી, એ બધાના મ્યુઝિકને ટ્યુન ઇન વન કરીને એક આખું મ્યુઝિક ક્રિએટ કરી શકાય છે આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. અને મોબાઈલ્સમાં પણ આપણી પાસે હવે ઘણી બધી એવી એપ છે. બટ ધી ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ અહીંયા એક ખુલ્લો સવાલ એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું ખરેખર લોકોને આવી સ્વતંત્રતાની જરૂર છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું તેમાં ખુશ પણ છે, રિજોઇસ, ખુશ હોવું. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ, જીવનમાં ઘણી બધી વાર એવું જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. સાચું કીધું કે જીવનમાં એ વસ્તુ બહુ ખરેખર જોવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને જે ચીજ વસ્તુ જોઈતી હોય છે એમાંથી સાચો સુખ કે આનંદ પ્રાપ્ત નથી થતો જેટલો બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, તેના માટે કામ કરવાથી મળતો. એટલે બહુ સાચી વસ્તુ કીધી છે કે રાધર યુ આર નોટ એન્જોઈંગ the thing that's what you want and you get it, but yeah, obvious the things or the efforts that you given for getting it that rather was more enjoyable, એ વધારે પડતા ખુશી આપનારા હતા. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, આજે માનવતા જે મોટા પડકારનો સામનો કરી રહ્યું છે, એઝ જ્યારે વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જ્યારે આજે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, તો એ છે કે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, કે આપણે આ બધી જ તકનિકો જે છે એનો ઉપયોગ આપણી સારાપણા કે સારી વસ્તુ માટે જ કરવાનો છે. એટલે ખબર પડી વિદ્યાર્થી મિત્રો, પાઠના અંતે કટાક્ષભર્યો આપણને અંત આપ્યો છે કે ટેકનોલોજી છે સારી છે, હોવી જરૂરી પણ છે, નેસેસિટી છે, પરંતુ એ ટેકનોલોજીને આપણે આપણા માટે કેટલી સુખાકારી કે સારી બનાવી શકીએ એ આપણા ઉપર છે, એનો વિચાર આપણે જ કરવાનો છે. થેન્ક યુ.